નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળની આપણે ચર્ચા કરીએ છીએ. અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.4 એના પ્રથમ 2 દાખલા જોયા છે. આજે ત્યાંથી આગળ વધીએ અને ત્રીજો દાખલો જોઈએ. શું કહે છે તો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો અને પાઈ બરાબર આપણે 3.14 લેવાના છે. તો અહીંયા આપણને આપેલું છે બરાબર, ત્રિજ્યા આર બરાબર 10 સેન્ટીમીટર અને પાઈની કિંમત લેવાની છે આપણે 3.14. તો કે માટે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ, સૂત્ર કયું છે આપણું તો કે આખો ગોળો હોય તો કે 4 પાઈ, વક્ર સપાટી અડધા ગોળાની વક્ર સપાટી એટલે કે 2 પાઈ અને અડધા ગોળાની બરાબર છે કુલ સપાટીનું પૃષ્ઠફળ તો કે 3 પાઈ. તો 3 પાઈ આર સ્ક્વેર. કિંમતો મૂકી દઈએ તો કે 3 ગુણ્યા પાઈની કિંમત કેટલી લેવાની છે આપણે 3.14 એટલે કે 314 ભાગ્યા 100 ગુણ્યા આરનો વર્ગ. આર એટલે કેટલા છે 10 તો કે એનો વર્ગ છે એટલે કે 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 100 એટલે કે આ 100 અને આ 100 કેન્સલ. 314 ગુણ્યા 3, 4 તલી 12નો બગડો વધી પડી 1, 3 એકા 3 ને 1 4, 3 તારી 9 કે 942 એકમ કયો છે સેન્ટીમીટર તો કે 942 સેન્ટીમીટરનો વર્ગ. આ થયો આપણો ત્રીજો દાખલો. જોઈએ ચોથો દાખલો શું કહે છે. તો આ જ પ્રકરણનો ચોથો દાખલો આપણો, એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેન્ટીમીટરથી વધીને 14 સેન્ટીમીટર થાય છે. આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. હવે ગોળાકાર ફુગ્ગો છે એની અંદર હવા ભરવામાં આવે છે અને એની ત્રિજ્યા બરાબર, એટલે ત્રિજ્યા જે છે હવા ભરતા પહેલાં એ આર બરાબર 7 સેન્ટીમીટરથી વધીને બરાબર છે આપણી થાય છે બરાબર. હવા ભર્યા પછી ફુગ્ગાની જે ત્રિજ્યા છે એ આર બરાબર 14 સેન્ટીમીટર થાય છે. એટલે પહેલી વખત જે ત્રિજ્યા છે એને આપણે સ્મોલ આર કહીએ છીએ. ફુગ્ગો ફૂલે છે અને પછી જે ત્રિજ્યા વધે છે એને કેપિટલ આર તરીકે દર્શાવીએ છીએ અને એ કેટલી છે 14 સેન્ટીમીટર. હવે શું કહે છે તો કે આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે તો કે 4 પાઈ આર સ્ક્વેર. ગુણોત્તર શોધવાનો છે તો કે બીજાનો તો કે 4 પાઈ આર સ્ક્વેર. આ 4 પાઈ અને 4 પાઈ ઉડી જાય એટલે આપણે આનો જવાબ શોધી અને પછી ગુણોત્તર નથી શોધતા. આપણે સૌથી પહેલાં સીધો ગુણોત્તર જ શોધીએ છીએ. તો લખીએ આપણે કે હવે હવા ભરતા પહેલાં ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે તો કે 4 પાઈ આર સ્ક્વેર તથા હવા ભર્યા પછી ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એ કેટલું થશે તો કે એ પણ 4 પાઈ, પણ આર કયો આવશે કેપિટલ 4 પાઈ આર સ્ક્વેર. તો કે માટે બંને પરિસ્થિતિમાં વક્ર સપાટીના ક્ષેત્રફળોનો ગુણોત્તર બરાબર શું કરીશું આપણે તો કે 4 પાઈ આર સ્ક્વેર ભાગ્યા 4 પાઈ આર સ્ક્વેર. એક આર આપણો સ્મોલ અને બીજો આર આપણો કેપિટલ. તો એના બરાબર 4 પાઈ અને 4 પાઈ બંને જગ્યાએથી કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે શું આવશે તો કે સ્મોલ આરનો વર્ગ ભાગ્યા કેપિટલ આરનો વર્ગ.
સ્મોલ આરનો વર્ગ ભાગ્યા કેપિટલ આરનો વર્ગ. કિંમતો મૂકી દઈએ તો સ્મોલ આરની કિંમત કેટલી છે? 7, એટલે કે 7 ગુણ્યા 7 છેદમાં કેપિટલ કેટલા છે? તો કે 14 ગુણ્યા 14. બરાબર છે. કેપિટલ આરની ત્રિજ્યા એટલે કે મોટા ફુગ્ગાની ત્રિજ્યા કેટલી છે? 14 સેન્ટીમીટર. તો કે 14 ગુણ્યા 14. નાના ફુગ્ગાની ત્રિજ્યા કેટલી છે? 7 સેન્ટીમીટર. તો કે 7 ગુણ્યા 7. ખૂબ સરળતાથી છેદ ઉડશે. 7 દુ 14, ફરીથી 7 દુ 14. તો કે ઉપર કશું રહેતું નથી, એટલે કે 1 અને નીચે 2 ગુણ્યા 2 એટલે 4. એટલે કે ગુણોત્તર કેટલો આવશે? તો કે માટે બંને પરિસ્થિતિમાં વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આવશે? 1/4 થાય. કેટલો થશે? 1/4, એટલે કે 1/4 થશે. તો આ આપણો ચોથા પ્રશ્નનો જવાબ છે મિત્રો. આગળ વધીએ મિત્રો. 5મો દાખલો આપણો. તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેન્ટીમીટર છે. તેની અંદરની સપાટીની 100 સેન્ટીમીટર સ્ક્વેરના ₹16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? હવે અહીં આગળ આપણને આપ્યો છે તાંબાનો અર્ધગોળાકાર વાડકો આપેલો છે. એટલે આ રીતે કંઈક અર્ધગોળાકાર વાડકો આવે. બરાબર. અને એની જે અંદરની સપાટી છે એ અંદરની સપાટીને કલાઈ કરવાનો ખર્ચ એ આપણને કહે છે 100 સેન્ટીમીટર સ્ક્વેરના ₹16 લેખે કેટલો થાય એ આપણે શોધવાનું છે. આ જે અર્ધગોળાકાર વાટકો છે એનો અંદરનો વ્યાસ છે એ 10.5 સેન્ટીમીટર છે. કેટલો છે? 10.5 સેન્ટીમીટર. બરાબર. તો આ જે વ્યાસ છે આ એનું કેન્દ્ર ગણી લઈએ. બરાબર. તો આ જે વ્યાસ છે એ વ્યાસ આપણો 10.5 સેન્ટીમીટર છે. 10.5 સેન્ટીમીટર એનો વ્યાસ છે. તો શરૂઆત કરીએ દાખલાની આપણે. તો કે અહીં વ્યાસ ડી બરાબર 10.5 સેન્ટીમીટર. તો કે માટે ત્રિજ્યા આર બરાબર કેટલા થશે? કે 10ના અડધા 5 અને 50ના અડધા 25, એટલે 5.25 સેન્ટીમીટર ત્રિજ્યા થશે. તો આ અર્ધગોળાકાર જે વાડકો છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એ શોધીએ. તો કે માટે અર્ધગોળાકાર વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થશે? આખો ગોળો હોય તો 4 અને અડધો હોય તો 2πr². 2πr² કિંમતો મૂકી દઈએ. તો કે 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા ત્રિજ્યા આર કેટલી છે? 5.25. લખીશું કેવી રીતે? 525 ભાગ્યા 100 ગુણ્યા ફરીથી પાછું આરનો વર્ગ છે માટે 525 ભાગ્યા 100. હવે 525 ભાગ્યા 7, 525 ભાગ્યા 7 કરીશું તો કેટલા આવશે? તો 75. બરાબર. એટલે 75 છેદ ઉડશે. 75 ગુણ્યા 7 કરીએ આપણે તો કે 525 આવશે. જોઈ લઈએ. 75 ગુણ્યા 7, 7 પંચું 35નો પાંચડો વધી પડી 3, 70 49, 50 51 ને 52, એટલે કે 525. એટલે કે તો કે એના બરાબર શું આવશે મિત્રો? 22 દુ 44 ગુણ્યા 75 ગુણ્યા 525 અને છેદમાં 100 ગુણ્યા 100 એટલે 10,000. બરાબર છે. એકડા પછી 4 શૂન્ય. હવે આ બધાનો ગુણાકાર કરી લઈએ. શું આવે છે એ જોઈ લઈએ. તો કે 525 ગુણ્યા 75, 525 ગુણ્યા 75 કેટલા આવે છે? તો કે 0, 7 પંચું 35નો પાંચડો વધી પડી 3, 7 દુ 14 અને 3, 17નો સાતડો વધી પડી 1,
7 પંચું 35 ને 1 36 પાંચે ગુણાકાર કરીએ હવે તો કે 5 ગુણ્યા 5 25 નો પાછળો વધી પડી 2 5 દુ 10 ને 2 12 નો બગડો વધી પડી 1 5 ગુણ્યા 5 25 અને 1 26 અહીં શૂન્ય મૂકી દઈએ તો કે 5 5 ને 2 7 7 ને 6 13 નો તગડો વધી પડી 1 6 ને 1 7 ને 2 9 અને 3 વત્તા 0 3 એટલે 39 375 ગુણ્યા 44 કરવાના તો કે ગુણ્યા 44 કેટલા આવે તો કે 0 4 પંચું 20 ની શૂન્ય વધી પડી 2 7 ચોકું 28 ને 2 30 ની શૂન્ય વધી પડી 3 4 તરી 12 ને 3 15 નો પાંચડો વધી પડી 1 9 ચોક 36 ને 1 37 નો સાતડો વધી પડી 3 4 તલી 12 12 ને 3 15 તો 4 વડે ગુણાકાર કરીએ તો આ જવાબ આવશે ફરીથી 4 વડે ગુણાકાર કરીએ તો ફરીથી પાછો એનો જ જવાબ આવશે એટલે અહીંથી આપણે લખી નાખીએ કે 15 75 0 0 તો કે 0 0 5 7 ને 5 12 નો બગડો વધી પડી 1 7 5 12 ને 1 13 નો તગડો વધી પડી 1 5 ને 1 6 ને 1 7 અને 1 ના 1 તો આપણી પાસે જવાબ આવે છે 1 7 3 2 5 0 0 ભાગ્યા એકડા ઉપર 4 શૂન્ય તો આ 2 શૂન્ય ગયા આ 2 શૂન્ય ગયા કેટલા વચ્ચે 2 શૂન્ય વચ્ચે એટલે 2 આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકવું પડશે એટલે કે 173.25 સેન્ટીમીટર એકમ કયો છે આપણો સેન્ટીમીટર તો કે સેન્ટીમીટરનો વર્ગ આ શું આવ્યું તો કે આ જે અર્ધગોળાકાર વાટકો છે બરાબર છે એની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવ્યું કારણ કે આ જે ત્રિજ્યા છે એ અંદરની ત્રિજ્યા છે એટલે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવ્યું આપણો પ્રશ્ન એવો છે કે અંદરની સપાટીને 100 સેન્ટીમીટર સ્ક્વેરના ₹16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય તો 100 સેન્ટીમીટર સ્ક્વેર કલાઈ કરવાનો ખર્ચ લખીએ આપણે કે હવે 100 સેન્ટીમીટર સ્ક્વેર કલાઈ કરવાનો ખર્ચ ₹16 છે માટે આપણી જોડે કુલ કેટલી વક્ર સપાટી છે તો 173.25 સેન્ટીમીટરનો વર્ગ તો કે 173.25 સેન્ટીમીટરનો વર્ગ બરાબર છે જેટલી વક્ર સપાટીને કલાઈ કરવાનો ખર્ચ બરાબર કલાઈ કરવાનો ખર્ચ બરાબર કેટલા થશે તો કે 173.25 ગુણ્યા 16 ભાગ્યા 100 173.25 ગુણ્યા 16 ભાગ્યા 100 ફરીથી પાછું દશાંશ ચિહ્ન પછી 2 આંકડા છે એટલે એ હટાવી લો તો નીચે આપણે 2 શૂન્ય મૂકવા પડે તો 173.25 ગુણ્યા 16 ભાગ્યા 100 તો હતા જ અને આ દશાંશ ચિહ્ન પછી 2 આંકડા હતા એટલે અહીંયા આગળ આપણે દશાંશ ચિહ્ન હટાવી લીધું એટલે આપણે ફરીથી પાછા બીજા 100 મૂકી દઈએ છીએ હવે 173.25 ગુણ્યા 16 કરીએ તો શું આવે છે જવાબ એ જોઈ લઈએ તો કે 17.32.5 ગુણ્યા 16 0 એક ગુણાકાર કરીએ એટલે સંખ્યા પોતે જ આવશે 17.32.5 6 ગુણાકાર કરીએ હવે તો કે 6.35 ની શૂન્ય વધી પડી 3 6 દુ 12 ને 3 15 નો પાંચડો વધી પડી 1 6 તરી 18 ને 19 નો નવડો વધી પડી 1 બરાબર 7 6 42 ને 1 43 નો તગડો વધી પડી 4 6 1 6 6 4 10 તો 0 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1 9 ને 1 10 ને 2 12 નો બગડો વધી પડી 1 3 ને 3 6 ને 1 7 7 અને 2 તો 277 200 એટલે 277200 છેદમાં એકડા પછી કેટલા મીંડા થશે 4 તો આ 2 શૂન્ય ગયા આ 2 શૂન્ય ગયા તો શું કરીશું
2 શૂન્ય છે તો કે 2 આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકી દઈએ તો કે ₹27.72. આ શું થયો? જવાબ થયો. શેનો જવાબ થયો? તો કે 173.25 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી વક્ર સપાટીને કલાઈ કરવાનો ખર્ચ, એટલે કે વાટકાની જે અંદરની સપાટી છે એ વાટકાની અંદરની સપાટીને કલાઈ કરવાનો ખર્ચ કેટલો થશે? ₹27.72 જેટલો આવશે. તો મિત્રો આ આપણો દાખલા નંબર 5 થયો. આગળ વધીએ, છઠ્ઠા દાખલા તરફ જોઈએ. મિત્રો છઠ્ઠો દાખલો આપણો, જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટરનો વર્ગ હોય તો તેની ત્રિજ્યા શોધો. હવે અહીં આગળ આપણને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે, આપણે ત્રિજ્યા શોધવાની છે. અત્યાર સુધીના દાખલાઓ જે જોયા અથવા તો પહેલો દાખલો આપણો હતો એમાં આપણને ત્રિજ્યા આપેલી હતી, એનો ઉપયોગ કરીને આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધતા હતા. અહીં વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે એનો ઉપયોગ કરીને આપણે ત્રિજ્યા શોધવાની છે. તો ગોળાની આર્સ ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે આપણને? 154 સેન્ટીમીટરનો વર્ગ. લખીએ આપણે કે આર ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 4πr². એની કિંમત આપેલી છે આપણને કેટલી છે? તો કે 154 બરાબર 4 ગુણ્યા પાઈની કિંમત કેટલી? તો કે 22/7 ગુણ્યા આર. તો કે આર આપણે શોધવાના છે, એટલે કે આરનો વર્ગ. આરને હું સૂત્ર કરતાં બનાવું તો કે આરનો વર્ગ બરાબર હવે બાકીની જે સંખ્યાઓ છે 4, 22/7 આ જે સંખ્યાઓ છે એને હું સામે લઈ જાઉં તો જે સંખ્યા ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે અને જે ભાગાકારમાં છે ગુણાકારમાં જતી રહેશે. કે 154 ગુણ્યા 7/4 ગુણ્યા 22. 22 સત્તા કેટલા થશે? તો કે 22 ગુણ્યા 7 154 થાય. જોઈ લઈએ. બરાબર 22 ગુણ્યા 7 તો 7 દુ 14 ચોકડું વધી પડી 1, 7 દુ 14 ને 15 કેટલા થાય? 154. એટલે એ છેદ ઉડી જશે આપણા 22 સાથે. તો કે 7 ગુણ્યા 7 એટલે કે 49 અને છેદમાં 4. આરનો વર્ગ છે, બંને બાજુ વર્ગમૂળ લઈએ આપણે તો બંને બાજુ વર્ગમૂળ લેતા લઈએ તો આર એ અંતર છે એટલે હંમેશા ધન રહેશે. તો કે આર બરાબર 49નું વર્ગમૂળ 7 અને 4નું વર્ગમૂળ 2 એટલે કે આર બરાબર 7/2 એટલે કે 7ના અડધા કેટલા થાય? 3.5. અને શું થશે? એકમ કયો આપણો? સેન્ટીમીટર. તો કે 3.5 સેન્ટીમીટર આવશે આપણો જવાબ. બરાબર. તો મિત્રો આ આપણો છઠ્ઠો દાખલો થયો. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું હતું, એના ઉપરથી આપણે ત્રિજ્યા શોધી. આગળ વધીએ સાતમા દાખલા તરફ. સાતમો દાખલો સીધો જોઈ લઈએ, અહીં આગળ આવી જશે. બરાબર. એટલે સીધો જ જોઈ લઈએ આપણે. જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય. એટલે ધારો કે પૃથ્વીનો વ્યાસ આપણો સાતમો દાખલો, તો કે ધારો કે પૃથ્વીનો વ્યાસ કેટલો છે? પૃથ્વીનો વ્યાસ x છે. તો માટે ચંદ્રનો વ્યાસ કેટલો થશે? તો કે એના ચોથા ભાગ જેટલો. x હોય તો એના ચોથો ભાગ એટલે શું? કે x/4 થાય. માટે ચંદ્રની ત્રિજ્યા શું થશે? તો કે વ્યાસ કરતો અડધી, એને આપણે આર કહીએ, સ્મોલ આર કહીએ. તો કે વ્યાસ કરતો અડધી થશે. x/4/2 એટલે કેટલા થશે? તો કે x/8 થશે. બરાબર. તથા
પૃથ્વીની ત્રિજ્યા એને આપણે કેપિટલ આર કહીએ, તો એના બરાબર શું થશે? તો કે એના વ્યાસ કરતો અડધી, વ્યાસ કેટલો છે પૃથ્વીનો? એક્સ, એની અડધી એટલે કે એક્સ ભાગ્યા 2 થાય. હવે આપણે શું શોધવાનું છે? તો કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો કે માટે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે 4πr², કારણ કે એની ત્રિજ્યા કેટલી છે? r. અને પૃથ્વી, તો પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એ કેટલું થશે? તો પણ એ કેટલું થશે? તો એ પણ આપણું 4πr² થશે. પણ અહીં આગળ આર કયો આવશે? કેપિટલ આવશે, કારણ કે એની ત્રિજ્યા આપણે કેટલી લીધેલી છે? કેપિટલ આર જેટલી. તો કે માટે ચંદ્ર અને પૃથ્વીની વક્ર સપાટીના ક્ષેત્રફળોનો શું શોધવાનું છે આપણે? ગુણોત્તર બરાબર. તો ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 4πr² ભાગ્યા આ કેટલું? તો કે 4π કેપિટલ R². 4 ગયા, પાઈ ગયા, તો આપણી પાસે શું વધશે? R² ભાગ્યા R². કિંમતો મૂકી દઈએ તો કે સ્મોલ r બરાબર કેટલા છે? x ભાગ્યા 8, એટલે કે એક્સનો એનો વર્ગ છે એટલે એક્સનો વર્ગ ભાગ્યા 8નો વર્ગ એટલે કેટલા થશે? 8નો વર્ગ એટલે 64 બરાબર. એ જ રીતે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? r, એનો વર્ગ એટલે કે એક્સનો વર્ગ ભાગ્યા 4, એટલે અહીં શું લખ્યું છે આપણે? એક્સનો વર્ગ ભાગ્યા 4, છેદના છેદમાં ક્યાં જશે? ગુણાકારમાં. એટલે આ રીતે આવશે આપણી પાસે. તો એક્સ વર્ગ અને એક્સ વર્ગ ગયા, તો આ ગુણોત્તર મારો શું થશે? તો કે 4 ભાગ્યા 64. 4 ભાગ્યા 64, 4 ભાગ્યા 64 કેટલાય ભાગ ચાલે? ખૂબ સરળતાથી ખબર પડી છે. 16 ચોક 64 કે 1 ભાગ્યા 16, એટલે એ ગુણોત્તર મારો કેટલો આવશે? તો કે એ ગુણોત્તર મારો આવશે બરાબર છે 1/16. હું ફરીથી આખું લખતો નથી, ડાયરેક્ટ કહી દઉં છું, 1/16 જેટલો આવશે. તો આ આપણો જવાબ થયો મિત્રો 7મા દાખલાનો. તો આટલી વાત કરી અને આજનો વિડીયો આપણે અહીં આગળ પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.